નમસ્કાર મિત્રો, આજે વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે, તોફાની બેટિંગ કરી રહ્યા છે. ત્યારે હજુ પણ આગામી 2 દિવસ ધોધમાર વરસાદી માહોલ યથાવત રહેશે. મિત્રો, આજે પણ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે. આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે ભારેથી પણ અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે હવે આજે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સુધી જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો, ખાસ સાંભળજો. મિત્રો, પહેલાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ, કારણ કે ઉત્તર ગુજરાતમાં હજુ પણ આગામી 2 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ યથાવત રહેશે. આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. અરવલ્લી જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળશે. અરવલ્લી જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આજે મધ્ય પૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે. આજે ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા અને વડોદરા જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. મહીસાગર જિલ્લાના પણ અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકે. મિત્રો, કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ભુજ, ભચાઉ, માંડવી, રાપર, લખપત અને ધોળાવીરાના પણ છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી થોડો વધારે વરસાદ પણ પડી શકે. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં જે ખાસ કરીને સુરત, બારડોલી, ઉમરપાડા, નતરંગ, રાજપીપળા, નર્મદા અને ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, હવે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જામી શકે. આજે આગાહી પ્રમાણે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો મિત્રો, આ આજના વરસાદના મોટા સમાચાર. મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા